નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ ઉમરગામ તાલુકાના મરોલી ગામે મહાશિવરાત્રી ઉત્સવ તેમજ સર્વ પિતૃ સાદ કરવામાં આવ્યો। તડગામ માંગેલા સમાજના યુવાનો દ્વારા વર્ષોથી દરિયાદેવની માટીથી શિવલિંગ બનાવી એક અનોખો મહાશિવરાત્રીનો પર્વ દર વર્ષે સમાજ દ્વારા ઉજવવામાં આવે છે। તેમજ મરોલીમાં આવેલા કુંભેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તો મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગના દર્શન માટે ઉમટી પડ્યા હતા। દરેક સમાજના પરિવારો આજરોજ પોતાના પરિવારના મૃત્યુ પામેલાના સદસ્યની શ્રાદ્ધ તર્પણ વિધિ કરી પિતૃઓના શ્રાદ્ધ કરવામાં આવ્યા હતા, જેમાં આશરે દરેક સમાજના 60 જેટલા પરિવારે મૃત્યુ પામેલા પોતાના સ્વજનના શ્રાદ્ધ કર્યા હતા, જેમાં દરેક સમાજના પ્રમુખો, વડીલો, યુવાનો અને મોટી સંખ્યામાં ભાઈ બહેનોએ હાજરી આપી હતી। આ શ્રાદ્ધની વિધિ ગામના મહારાજ શ્રી નરેન્દ્રભાઈ જોશી તેમજ શ્રી પંકજભાઈ જોશી દ્વારા વિધિવત રીતે સમજાવી કરવામાં આવી હતી। વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ, રાજેશ કેની, ઉમરગામ, મરોલી। પ્રિયતાન નમઃ પાણી પીંડ ઉપર ચડાઈ દો, બસ પાછું પાણી પકડો, બોલો શ્રી આવવાથી પિત્રોને પગે લાગવાનું છે, પગે લાગી દો બધા ધ્યાનથી। ચલો હવે 1 મિનિટ 5 મિનિટ માટે તમે બધા ઊભા થઈ જાઓ ને બહેનો જે આવ્યા છે સાથે એ બી 3 વખત પાણી ચડાવો, ફૂલ દક્ષિણા ચડાવીને પગે લાગી દો એટલે તમને બી એક લાભ મળી જાય છે, બરાબર? આવી જાઓ।